નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં. તો આજે આપણે વિડીયોમાં વાત કરશું યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નવી આધાર કાર્ડની એપ લોન્ચ કરવામાં આવી છે, જેના દ્વારા તમે હવે ઘરે બેઠા તમારા મોબાઈલથી તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ, આધાર કાર્ડમાં નામ સુધારો અથવા નામ અપડેટ, એડ્રેસમાં સુધારો અથવા એડ્રેસ બદલવું છે અથવા ઈમેલ આઈડી ચેન્જ કરવું છે, જે બધું જ તે ઘરે બેઠા હવે તમે તમારા મોબાઈલથી ઓનલાઈન કરી શકશો. તો આગળ આપણે આ વિડીયોમાં તે સુધારા કઈ રીતે કરી શકાય તે જોવાના છીએ. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમારે આવા જ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું છે. હું અહીં મારા મોબાઈલમાં પ્લે સ્ટોર ઓપન કરી લઉં છું. ત્યારબાદ આપણે સર્ચમાં ટાઈપ કરવાનું છે આધાર કાર્ડ અપડેટ એપ. મેં આધાર કાર્ડ અપડેટ સર્ચ કરી દીધું છે. ત્યાર પછી હું સર્ચના બટન ઉપર ક્લિક કરી દઉં છું. તો મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો જે સેકન્ડ નંબરની એપ છે આધાર યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાની જે ઓફિશિયલ એપ્લિકેશન છે તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ ઇન્સ્ટોલનું બટન છે બ્લુ અક્ષરમાં, તેના ઉપર આપણે ક્લિક કરી અને આ એપ છે તે ઇન્સ્ટોલ કરી લેવાની છે. તો હું ત્યાં ક્લિક કરી દઉં છું. મિત્રો, આપણી એપ છે તે ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયું છે. તો મિત્રો, આપણી જે એપ છે તે ડાઉનલોડ થઈ ગઈ છે. તો મિત્રો, આપણી એપ છે તે ઇન્સ્ટોલ થઈ ગઈ છે. ત્યાર પછી આપણે એક બીજી એપ ઇન્સ્ટોલ કરવાની છે, જેનું નામ છે આધાર ફેસ રીડર, જે તમે મિત્રો અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો. આધાર ફેસ આરડી આ આધાર કાર્ડની ઓફિશિયલ એપ્લિકેશન છે, તે પણ તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે. આ એપ તમે ઇન્સ્ટોલ કરશો એટલે મોબાઈલની સ્ક્રીનમાં ક્યાંય પણ તમને આ એપ દેખાશે નહીં, પરંતુ તે બેકએન્ડમાં ઇન્સ્ટોલ થઈ ગઈ છે. આ એપની ખાસ એ જરૂરિયાત છે કે આપણે જ્યારે આપણા આધાર કાર્ડમાં નામ અથવા મોબાઈલ નંબર કે એડ્રેસ વગેરે સુધારો કરતા હોય છે, ત્યારે આપણું ફેસ ઓથેન્ટિકેશન એટલે કે ફેસ વેરિફિકેશન કરતા હોય છે. તેથી આ એપની ખાસ જરૂરિયાત છે. જો આ એપ તમે ઇન્સ્ટોલ ના કરો તો તમારો જે આધાર કાર્ડમાં સુધારો છે તે તમે નહીં કરી શકો. એટલા માટે તમારે ફેસ રીડિંગ માટે આ એપ ઇન્સ્ટોલ કરવી જરૂરી છે. તો મિત્રો, આ એપ ઇન્સ્ટોલ થઈ જાય અને આગળની એપ બંને એપ ઇન્સ્ટોલ થઈ જાય ત્યારબાદ આપણે જે પ્રથમ એપ ઇન્સ્ટોલ કરી છે તે ઓપન કરી લેવાની છે. હું અહીં મારા મોબાઈલમાં જે એપ છે તે ઓપન કરી લઉં છું. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણી એપ જે છે તે ઓપન થઈ રહી છે. ત્યાર પછી આપણે પરમિશન આપી દઈએ. ત્યાર પછી આ રીતનું કંઈક ઇન્ટરફેસ દેખાશે. તો તમારે ડિસ્કવર કી ફીચર તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ નેક્સ્ટનું બટન આવે છે, તેના ઉપર ક્લિક કરતું જવાનું છે. ત્યારબાદ એન્ટર આધાર નંબર પૂછેલું છે, તો આપણે આઈ એમ રેડી વિથ માય આધાર તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. હું ત્યાં ક્લિક કરી દઉં છું. મિત્રો, આ રીતનું કંઈક આવે છે. આપણે આપણા આધાર નંબર છે તે એન્ટર કરવાના છે. તો હું અહીં મારો આધાર નંબર છે તે એન્ટર કરી દઉં છું. તો મિત્રો, મેં અહીં મારો આધાર નંબર છે તે એન્ટર કરી દીધો છે. ત્યાર પછી કન્ટિન્યુ બટન છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. હું ત્યાં ક્લિક કરી દઉં છું. મિત્રો, તો આ રીતનું કંઈક ઇન્ટરફેસ ફરી આવે છે. અહીં ટર્મ્સ એન્ડ કન્ડિશન આપેલી છે, તો આપણે બધી વાંચી લેવાની છે. અને ત્યાર પછી આ ટિક માર્ક છે તેના ઉપર રાઈટ એરો કરી અને પ્રોસીડનું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. તો આ રીતનું કંઈક આવશે. ત્યાર પછી મિત્રો, આપણે બે સિમ વાપરતા હોય તો અહીં તમને બે સિમ દેખાશે. તમે એક સિમ વાપરતા હોય તો એક દેખાશે. એટલે સિમ જે પ્રથમ મારું છે તેના ઉપર મેં ઓલરેડી સિલેક્ટેડ આવે છે. ત્યાર પછી આપણું સિમ છે તે વેરીફાઈ કરવામાં આવશે. તો સેન્ડ SMS ઉપર ક્લિક કરી દેવાનું છે. આપણું SMS દ્વારા જે સિમ છે તે વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. તો આપણું સિમ છે તે વેરીફાઈ થઈ ગયું છે, જે તમે અહીં સ્ક્રીનમાં મિત્રો જોઈ શકો છો. ત્યારબાદ આપણો મોબાઈલ નંબર છે તે વેરીફાઈ થઈ રહ્યો છે. બંને વેરીફાઈ થઈ ગયા. ત્યારબાદ કન્ટિન્યુ ટુ ફેસ ઓથેન્ટિકેશનનું ટેપ આવશે, તો તેના ઉપર હું ક્લિક કરી દઉં છું. મિત્રો, તો મિત્રો જોઈ શકો છો તમે આ રીતનું કંઈક નવું ઇન્ટરફેસ આવે છે. હવે ઇનિશિયેટ ફેસ ઓથેન્ટિકેશન તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો હું ત્યાં ક્લિક કરી દઉં છું. તો મિત્રો, આ રીતનું તમને કંઈક જે છે તે ફેસ રીડિંગનું તે દેખાતું હશે. આમાં તમારે સામે તમારો ફેસ રાખવાનો છે. જ્યારે ફરતી જ્યાં રેડ લાઇન છે, રેડ સર્કલ, ત્યાં ગ્રીન સર્કલ આવી જાય, તમારી આંખ છે તે ખોલવાની છે અને બંધ કરવાની છે. એટલે તમારો ફોટો છે તે ઓટોમેટિક ક્લિક થઈ જશે. તો હું તે રીતના કરી દઉં છું. મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો મારું જે ફેસ ઓથેન્ટિકેશન છે તે સક્સેસફુલી થઈ ગયું છે, જે તમે અહીં જોઈ શકો છો. મિત્રો, હવે પ્રોસીડનું બટન છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો હું ત્યાં ક્લિક કરી દઉં છું. મિત્રો, હવે આપણને એક 6 ડિજિટનો પાસવર્ડ પૂછવામાં આવે છે. એટલે ફરીથી તમારે આ બધી પ્રોસેસ નહીં કરવાની રહે. જ્યારે તમે સેકન્ડ ટાઈમ તમારી એપ ઇન્સ્ટોલ કરશો ત્યારે તમે પિન નાખશો એટલે ડાયરેક્ટ તમને સુધારા વધારા કરવાના જે ઓપ્શન છે તે આવી જશે. તો આપણે અહીં આપણો જે પિન છે તે સેટ કરી દઈએ. 6 આંકડાનો તમારે અહીંયા પિન સેટ કરવાનો હોય. તો મારો પિન હું અહીંયા સેટ કરી દઉં છું. મિત્રો, તમારો જે પિન છે તે તમે 2 ટાઈમ એન્ટર કરશો એટલે નેક્સ્ટ પેજ જે છે તે આવી જશે, જે અહીં તમે સ્ક્રીનમાં મિત્રો જોઈ શકો છો. તો હવે અહીંયા આપણે સ્કીપ ગાઈડ લખેલું છે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. તો હું ત્યાં ક્લિક કરી દઉં છું એટલે આપણું સ્કીપ થઈ જશે. તો મિત્રો, અહીં જોઈ શકો છો તમે, અહીં તમારો ફોટો આવશે આધાર કાર્ડનો, બાજુમાં તમારું જે આખું નામ છે તે તમને બતાવશે. અહીંયાથી તમે તમારું આધાર કાર્ડ જે છે તે જોઈ શકો છો. તમારી બર્થ ડેટ લખેલી છે, જેન્ડર છે, ફાધરનું નામ છે, તેમજ એડ્રેસ અને આધાર નંબર વગેરે છે તમે અહીં જોઈ શકો છો. મિત્રો, અહીંથી તમારો જે બાયોમેટ્રિક છે તે પણ લોક કરેલો છે, જે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો, આપણે જે નીચે અહીં રિસેન્ટ ટ્રાન્ઝેક્શન છે તેના ઉપર આપણે સ્ક્રોલ કરવાનું છે.
આવશે એટલે આ રીતનું કંઈક તમને દેખાશે। તો મિત્રો અહીંયા જોઈ શકો છો તમે માય આધાર અપડેટ જે છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। હું ત્યાં ક્લિક કરી દઉં છું મિત્રો। ફરી આપણું પેજ જે છે તે લોડ થઈ રહ્યું છે। તો મિત્રો જે આટલી સેવાઓ છે તે તમે ઓનલાઈન તમારા મોબાઈલથી જ તે ઘરે બેઠા અપડેટ કરી શકો છો। જેમાં પ્રથમ મોબાઈલ નંબર અપડેટ છે, ત્યાર પછી એડ્રેસ અપડેટ છે, નામ અપડેટ છે અને ઈમેલ આઈડી અપડેટ છે। તો સૌપ્રથમ આપણે મોબાઈલ નંબર અપડેટ છે તેના ઉપર ક્લિક કરી દઈએ છીએ મિત્રો। તો મિત્રો આ રીતનું કંઈક નવું પેજ આવે છે જેમાં જણાવેલું છે પ્રોસીડ ટાઈમ 30 દિવસ। 30 દિવસની અંદર તમારો મોબાઈલ નંબર છે તે અપડેટ થઈ જાય। પરંતુ અહીં જે સરકાર તરફથી ટાઈમ છે તે 30 દિવસમાં આપવામાં આવ્યો છે, પરંતુ આપણે મોબાઈલ નંબર અપડેટ કરીએ એટલે 48 અથવા 24 કલાકમાં તમારો મોબાઈલ નંબર છે તે અપડેટ થઈ જતા હોય છે। અને આના માટે તમારે એક નવા મોબાઈલ નંબરની જરૂરિયાત પડશે। જે જૂનો નંબર છે તે કાઢી અને તમારે જે નવો મોબાઈલ નંબર નાખવો છે તે જરૂરિયાત પડશે। ત્યાર પછી નવો મોબાઈલ છે તેનું વેરિફિકેશન કરવામાં આવશે, એટલે કે ઓટીપી દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે। ત્યાર પછી તમારો ફેસ છે તે ઓથેન્ટિકેટ કરવામાં આવશે, એટલે કે તમારો ફ્રન્ટ કેમેરાથી તમારો ફોટો પાડવામાં આવશે, જે આગળ આપણે ફેસ રીડિંગ કર્યું તે રીતનું। ત્યાર પછી તમારે પેમેન્ટ કરવાનું છે, એટલે તમારો જે મોબાઈલ નંબર અપડેટ છે તે ઓટોમેટિક થઈ જશે। જે 48 કલાક પછી તમે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપરથી તમે ડાઉનલોડ કરશો તમારું આધાર કાર્ડ, તો તમે ડાઉનલોડ કરી શકશો નવા મોબાઈલ નંબર થ્રુ। તો હવે મિત્રો આપણે કન્ટિન્યુ બટન છે તેના ઉપર ક્લિક કરી દઈએ। ફરી કંઈક નવું પેજ ખુલે છે મિત્રો। તો આ રીતનું પેજ આપણું આવે છે। હવે મિત્રો આપણે જે નવો મોબાઈલ નંબર અપડેટ કરવો છે તે અહીંયાના મોબાઈલ નંબર નાખી દેવાનો છે, પરંતુ મારે તો જે નંબર હાલ નાખેલો છે તે જ રાખવાનો છે। એટલે તમારે જો મોબાઈલ નંબર તમારો નાખવાનો હોય તો તમે અહીં મારો મોબાઈલ નંબર છે તે એન્ટર કરી સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં ઓટીપી આવશે। જે નંબર એન્ટર કરવાનો છે તે રજિસ્ટર્ડ નંબર ઉપર તે ઓટીપી લઈ તમારે અહીં દાખલ કરી દેવાનો છે। ત્યારબાદ તમારું ફેસ ઓથેન્ટિકેશન થઈ જાય એટલે તમે પેમેન્ટ કરી અને કન્ફર્મ કરશો એટલે તમારો મોબાઈલ નંબર અપડેટ થઈ જશે। તો મિત્રો તમે ઘરે બેઠા આ રીતે તમારો મોબાઈલ મિત્રો ઘરે બેઠા તમે તમારો મોબાઈલ નંબર છે આ રીતે આધારની નવી એપ છે તેના દ્વારા કરી શકશો। હવે મિત્રો આપણે જે બીજા ઓપ્શન આપેલા હતા તે જોઈએ। તો મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો મોબાઈલ નંબર છે, એડ્રેસ અપડેટ છે, નામ અપડેટ છે તેમજ ઈમેલ આઈડી અપડેટ છે વગેરે તમે કરી શકો। હવે આપણે એડ્રેસ અપડેટ તેના ઉપર ક્લિક કરીએ તો અહીં હાલ જણાવેલું છે કમિંગ સૂન, ધીસ ફીચર ઇઝ કમિંગ સૂન, ઇટ ઇઝ ડેવલપમેન્ટ ફેઝ। તો મિત્રો હાલ આ જે એડ્રેસ અપડેટનું છે તે નવું એડ થઈ રહ્યું છે, એટલે આવતા દિવસોમાં તમે એડ્રેસ પણ અપડેટ કરી શકશો। હાલ પૂરતું તે ઓપ્શન છે તે બંધ રાખવામાં આવેલું છે। તે જ રીતે નામનું પણ એ રીતને જ છે કમિંગ સૂન, એટલે થોડાક સમયમાં આ જે ફીચર્સ છે તે કાર્યરત થઈ જશે। ત્યાર પછી તમે તમારું નામ છે તે મોબાઈલ નંબરની જેમ જ અપડેટ કરી શકશો। ઈમેલમાં પણ એ રીતનું જ છે કમિંગ સૂન, એટલે કે થોડાક દિવસોમાં આ ફીચર્સ પણ લાગુ થઈ જશે અને તમારા મોબાઈલથી જ તે તમે અપડેટ કરી શકશો। તો મિત્રો આ એક નવી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નવી એપ લોન્ચ કરવામાં આવી છે, જેના થ્રુ તમે તમારો મોબાઈલ નંબર છે, નામ છે, એડ્રેસ છે અને ઈમેલ આઈડી અપડેટ કરી શકો। જેમાં આપણે હાલ મોબાઈલ નંબર અપડેટ કરી શકીએ છીએ। બાકીના જે 3 ફીચર્સ છે તે ટૂંક સમયમાં આવી જશે। ત્યાર પછી તમે તમારા જે નામને જે છે તે વગેરે અપડેટ કરી શકશો। તો આશા રાખું મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમારા કોઈ પ્રશ્નો હોય તો અમને ચોક્કસ કમેન્ટ કરીને જણાવજો, અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું। અને ફરી એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।